પ્રકરણમાં આપણે વિવિધ હસ્તકલા કારીગીરીમાં ભારતની સમૃદ્ધિ વિશે વિસ્તારપૂર્વક જાણીશું. બાળ મિત્રો, ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. વારસાના ભિન્ન ભિન્ન પ્રકાર છે. 1. બાળક જન્મે ત્યારે માતા પિતા તરફથી જે શારીરિક માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહેવાય. 2. બાળકને માતા પિતા તરફથી સ્થાવર જંગમ મિલકત, ઘરબાર, જમીન જાગીર વગેરે મળે તેને ભૌતિક વારસો કહેવાય. 3. વ્યક્તિ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે અથવા સર્જન કરે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. ઉદાહરણ તરીકે હસ્તકલા, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય કલા, સંગીત કલા, સાહિત્ય કલા, નૃત્ય કલા વગેરે. એવી જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે લગ્નો, સંયુક્ત કુટુંબ, જનોઈ, તહેવારો, માન્યતાઓ વગેરે. તદ ઉપરાંત બીજી એવી કેટલીક બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન વગેરેનો તેમાં સમાવેશ કરી શકાય. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાથી તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્ય કલા અને નૃત્ય કલા વગેરે ગણાવી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હોવાના કારણે ભૂતકાળમાં વિદેશીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાલમાં ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર જગતે સ્વીકાર કર્યો છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. ચાલો ભારતની વિવિધ પ્રકારની કલા કારીગીરીમાં સૌથી પહેલા આપણે માટીકામ વિશે પરિચય મેળવીએ. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે, કારણ કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. પ્રાચીન સમયમાં માનવી માટીના રમકડા, માટલા, કુલડી, કોળિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ માટેની કોઠીઓ, પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવી પ્રવાહી વસ્તુ માટે માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. રસોઈ પણ માટીના વાસણોમાં રાંધવામાં આવતી હતી. ઘરની દિવાલો માટી અને છાણથી લીંપવામાં આવતી હતી. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના ગ્લાસ, બરણી, રકાબી વગેરે મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. પ્રાચીન કાળથી જ ભારત કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જાણીતું છે. જેમ કે દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજ માંથી મળી આવેલ હાથથી બનાવેલા
માટીના વાસણોના જૂના અવશેષો છે.